એક તરફ રાજ્ય સરકાર સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રને સાર્થક કરવા છેવાડાના બાળકો માટે શાળાઓમાં સુવિધા વધારી રહી છે, ત્યાં બીજી બાજુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો ખિસ્સા ભરવા માટે બાળકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના ભાભરમાં નવી બનેલી શાળામાં કૌભાંડ થયું હોવાનું ચાળી ખાતા દ્રશ્યો સામે આવ્યા। ભાભરના વજાપુર જૂના પ્રાથમિક શાળાનું 1 વર્ષ પહેલા બાંધકામ કરવામાં આવ્યું હતું, પણ બાળકોના ભણતરને કોન્ટ્રાક્ટરની નજર લાગી ગઈ। નબળી કામગીરીના લીધે માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં જ શાળા જર્જરિત થઈ ગઈ છે। આ બિલ્ડિંગને બને 1 વર્ષ થવા આવ્યું અને હવે જે આ સાઈડમાં જે સપોર્ટ છે ઓટલો તૂટે છે, એ બાજુમાં બીજી બિલ્ડિંગ બને છે। એ બિલ્ડિંગ થોડી દૂર છે, પણ વચ્ચે જે પાણી ભરાણું એના કારણે થોડુંક તિરાડું ને બધું પડ્યું છે। કોન્ટ્રાક્ટર પ્રકાશભાઈ છે, એમના દ્વારા કામ કરવામાં આવ્યું। સાહેબ, તમે માનો છો કે આ કામ સારું થયું હોય, 1 વર્ષમાં તૂટી ગયું? ના, આમ તો 1 વર્ષમાં ના તૂટવું જોઈએ, પણ કોન્ટ્રાક્ટરનું કેવું એવું હતું કે આ પાણી ભરાણું એના કારણે ખોદ્યું એટલે સાઈડમાં તિરાડ પડી છે, આવું કોન્ટ્રાક્ટર કહ્યું। સાહેબ, ખાલી ખોદવાથી આટલું તૂટી જતું હોય તો તમે શું માનો છો, કેવા પ્રકારનું કામ થયું? એટલે એની ગુણવત્તા બરાબર ના જ કહેવાય। એવું નથી, આમાં શું છે, નવા 2 રૂમ મંજૂર થયા હતા, બાજુમાં એ બિલ્ડિંગની બાજુમાં જ આપણે ખોદાણ કર્યું, જે ખોદાણ 2.25 મીટર જેટલું ડેપ છે અને વરસાદના કારણે થોડી માટી ધસડી, જે તિરાડો પડવાનો પ્રશ્ન છે એ ખાલી પ્લિન્થ પ્રોટેક્શન છે। જૂનું બિલ્ડિંગ જે બનાવેલું છે એનું પ્લિન્થ પ્રોટેક્શન સેફ્ટી માટે બનાવેલું છે, એને કારણે સેજ નમી એટલે ઉપર તિરાડો પડી જાય, એનું ખોદાણ માત્ર 1.5 ફૂટ જ છે। એટલે હવે આ 2 બિલ્ડિંગ થઈ જાય એટલે સરળ આખું એક જ થઈ જશે અને એવી કોઈ મોટી કઈ તિરાડો છે નહીં। માઇનર હેર ક્રેક હતી, એ સામાન્ય કેવી હતી કે એરેટેડ બ્લોકના કારણે સ્ટ્રક્ચરના ડ્રોઈંગના એના કારણે થયેલ છે, એ બી અમે તપાસ કરી લગભગ સમારકામ થઈ ગયું છે।